નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કંટોલા. કંટોલા એટલે કંકોળા. કંકોળા, લસણ અને લીલા મરચાંની ચટણી, જે ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને બહુ મસ્ત બને છે. તો ચલો જોઈએ. તપેલીમાં થોડુંક પાણી લઈ તેને હુંફાળું થાય એટલું ગરમ કરી અંદર કંકોડા નાખી દેવા, જેનાથી કંકોડાના અંદર જે તેના દાંતા હોય છે તેની અંદર ભરેલો કચરો બહાર આવી જાય અને એકદમ સાફ થઈ જાય. અને આ કંકોડાની સાઈઝ જોઈ તમને લાગશે કે આવા કેમ છે. આ કંકોડા આપણી વાડીમાં જે સીધાપાળ હોય છે તેની ઉપર વેલો ચડેલો હતો, તેની ઉપરથી તોડીને લાવ્યા છીએ, એટલે સાઈઝમાં નાના મોટા છે. હવે કંકોડા પાણીમાંથી કાઢ્યા પછી, સાફ કર્યા પછી તેના બે બે કટકા કરી લેવા, જેનાથી તેને આપણે શેકવામાં કોઈ તકલીફ પડે નહીં અને સરસ શેકાઈ જાય. તો જુઓ, મમ્મી કંકોડાના બે ટુકડા કરી રહી છે અને હવે ટુકડા થઈ જાય એટલે આગળ આપણે તેને શેકવાની પ્રોસેસ ચાલુ કરીએ. તો હવે જે ગેસ ચાલુ કરી તેની ઉપર રોટલી બનાવવાની તવી મૂકી અને તેની અંદર જે આપણે કંટોલા કે કંકોળા છે તે નાખી દેવા અને તેની અંદર એક સરખા મતલબ સીધા કરી અને પછી સરસ રીતે ગોઠવી ધીમા તાપે એને શેકવાના છે. મારી પાસે જારી નથી, નહીં તો આમાં તેલ પાડવાની જરૂર પડત નહીં. હવે આની અંદર આપણે એક નાની ટીસ્પૂન જેટલું તેલ નાખી અને તેને શેકી લઈએ. જો તમારી જોડે જારી હોય તો તેલ વગર પણ તેને સીધો ગેસ ઉપર અથવા ચૂલાની અંદર કોલસા ઉપર શેકી લઈએ તો પણ ચાલે. તો હવે આગળની પ્રોસેસ જોઈએ. હવે તેની અંદર થોડુંક તેલ પાડી અને તેને વ્યવસ્થિત શેકી લેવાના. થોડોક કાળા મતલબ દરેક વ્યક્તિ રસોઈ તો કરતી જ હોય છે. જુઓ, નાના કંકોડા થોડા જલ્દી શેકાઈ ગયા તો તેને બહાર કાઢી દીધા. હવે જે મોટા છે તે શેકાય ત્યાં સુધી આપણે તેની રાહ જોઈએ. અમારી ચેનલ નવી છે તો અવાજમાં અને બોલતા પણ થોડું ઓછું ફાવે છે, અને એડિટિંગ પણ થોડું ઓછું ફાવે છે. અમે જાતે જ મોબાઈલ મારફતે આ બધું કરી રહ્યા છીએ, તો થોડુંક રિઝલ્ટમાં પણ 19-20 હોય તો મિત્રો ચલાવી લેજો. હવે કંકોડા શેકાઈ રહ્યા છે અને વિડીયો લાંબો કરવાની કોઈ અમારી ભાવના નથી, પણ કેવી રીતે બતાવવું, જોકે વચ્ચે આ બધી વાતો કરવાની આવતી નથી. ચલો, જે શેકાયેલા છે તે કંકોડા બહાર કાઢી લઈએ. હવે કંકોડા ખાવામાં બહુ જ મીઠા અને સ્વાદિષ્ટ લાગે છે. આપણા શરીર માટે પણ ખૂબ સારા. અને મને તો પહેલાંથી જ આપણને નેચરલ વસ્તુ ખાવાનો બહુ શોખ. જો નાના કંકોડા પાકી ગયા તેને બહાર કાઢી લઈએ. હવે મોટા પાકી જાય એટલે પણ તેને બહાર કાઢી લઈએ. તેલ બિલકુલ બારીક નોર્મલ જ રાખવું, કારણ કે આપણે તેને ફ્રાય નથી કરવાના, ખાલી શેકવાના છે. હવે ઉલટા ઉપર નીચે કરી તેને વ્યવસ્થિત 3-4 કંકોડા મોટા હતા તે થોડાક બાકી રહી ગયા છે, તેને પણ શેકી લઈએ.
કંકોડા શેકાઈ જાય પછી આપણે આ જ રીતે લસણ પણ ફ્રાય મતલબ શેકી લેવાનું છે. ફ્રાય કરવા માટે તેલ વધારે જોઈએ. આની અંદર તેલ એકદમ નોર્મલ. દુનિયામાં દરેક વસ્તુ દરેક રાજ્યના અંદર અલગ અલગ રીતે બનતી જ હોય છે. અમારા ઘરમાં આજે જન્માષ્ટમી છે તો કાલનું ઘરમાં રાંધ્યું નહોતું, તો આજે સવારે મમ્મી કંકોડા લાવી તો બોલી ચલો ચટણી બનાવી લઈએ, કારણ કે આપણને શીરો ભાવતો નથી રાજગરાનો. કંકોડા શેકાઈ ગયા. હવે એ તવીના અંદર ગરમ લસણ નાખી દઈએ અને લસણના અંદર પણ બારીક તેલ પાડી દઈએ. લસણ શેકાતા વાર નહીં થાય, લસણ તરત જ શેકાઈ જશે. જુઓ, હા, તવી ગરમ છે ને, ફટાફટ શેકાઈ ગયું, તરત જ બહાર કાઢી લેવાનું. જુઓ, બ્રાઉન થવા લાગી ગયું લસણ. હવે લસણની થોડી કચાશપણું નીકળી જાય, બસ એટલું જ. આપણે આને ખાવાની બંને રીત હોય છે, એને પણ કાઢી લઈએ. હવે લીલા મરચાં 3 થી 4 જેવા તમારે જોઈએ તેટલા તમારે વાપરવા. એના ટુકડા કરીને નાખી દેવાના. મરચાં શેકતી વખતે તેલ પાડવાની જરૂર નહીં પડે, કારણ કે તવીના અંદર થોડુંક તેલ ચોંટેલું છે, તેનાથી જ મરચાં શેકાઈ જશે. અને મરચું શેકાતા પણ વાર ના લાગે. જોઈ લો, મરચું તરત જ ચટકવા લાગી ગયું ને એનો કલર પણ બદલાવા લાગી ગયો. હવે મરચાં શેકાઈ જાય એટલે તેને બહાર કાઢી અને ખાંડણીમાં નાખી અને ખાંડી લેવાનું બાકી રહેશે. અને હા, આને સર્વ કરવાની 2 રીત છે. આને આપણે ચટણીને તડકો મતલબ વઘાર કરીને પણ ખાઈ શકીએ અને વઘાર વગર પણ ખાઈ શકીએ. જો કોઈને ઓછા તેલમાં ખાવી હોય તો એને આ રીતે ખાલી શેકી અને ખાંડણીમાં અધકચરી ખાંડી અને પછી સીધી રોટલી સાથે અથવા ભાખરી સાથે ખાઈ શકે. આપણે તો ભાઈ ગુજરાતી, તેલથી પાછા પડતા નથી, તેલને જોઈએ જ. ઘણા લોકો જીમ કરતા હોય છે. મારું પોતાનું વેટ 115 કિલો છે. ઠીક છે, તેલથી વજન થતા હોત તો પહેલાં પૂર્વજોના વજન પણ 200-200 કિલો હોત ને ભાઈ. ચલો, મરચાં શેકાઈ ગયા. હવે મરચાં ગેસ થોડો ફાસ્ટ કરીને ફટાફટ ચટકાવી દઈએ. મારી પાસે સ્પેશિયલ કિચન નથી. શૂટિંગ કરવા માટે એક સ્ટેન્ડ લાવવું છે અને મારે ઘરના ઉપર એક રૂમ છે, તેની અંદર ચલો મરચાં કાઢી લઈએ. એક રૂમ છે તેની અંદર એક અલગથી સગડી લાવી અને તેની અંદર કિચનનો સેટઅપ બનાવીને પછી વિડીયો બનાવે છે, જેથી તમને જોવા પણ સારા લાગે અને રિઝલ્ટ પણ સારું આવે. હવે આ બધી જ વસ્તુ ભેગી કરી અને તેને ખાંડણીમાં નાખી અને ખાંડી લેવાની. હવે ખાંડણીના અંદર નાખી અને થોડુંક મીઠું નાખવાનું, એટલે ખાંડતા સારું ફાવે. મીઠું નાખી અને ખાંડી લેવાનું. ખાંડવાનું અધકચરું જ, એને બારીક કરવાની કોઈ જરૂર નથી.
એ ખંડાઈ ગયું અને તેની અંદર લાલ મરચું તમારી તીખાશ પ્રમાણે નાખવાનું. એક પિંચ જેટલી હળદર પણ નાખવાની, જેનાથી કલર પણ સારો આવે ને હળદરનો એક અલગ સ્વાદ હોય છે જ. હળદર ખાલી કલર પૂરતી વપરાતી નથી હોતી, તે એન્ટીબાયોટિકનું કામ કરે છે. ખાંડણીમાં ખાળ્યા પછી તેને હવે બહાર કાઢી લેવાનું અને બહાર કાઢીને તેને તમે રોટલી સાથે ખાઈ શકો છો. પણ આપણે તડકો લગાવવાનો મતલબ વઘાર કરવાનો બાકી છે, તો વઘાર કર્યા પછી તેને ખાવાનું ચાલુ કરીશું. વઘાર માટે એક તપેલીના અંદર તેલ નાખી અને તેલ ગરમ થઈ જાય અને જીરું નાખી અને પછી જીરું વ્યવસ્થિત બ્રાઉન થઈ જાય તેના પછી તરત જ ચટણી જે છે તે આપણી નાખી દેવાની. જીરું બ્રાઉન થઈ જવા આવ્યું છે અને હવે જીરું બ્રાઉન થઈ પણ ગયું. હવે ચટણી નાખી દઈએ. ચટણી નાખ્યા પછી તરત જ ગેસ બંધ કરી દેવાનો રહેશે, કારણ કે આપણે તેને પકાવવાની નથી, ખાલી ને ખાલી વઘાર કરવાનો છે. ચટણીને અંદરથી કચાશ મતલબ લાલ મરચું અને હળદર થોડી પાકી જાય, મતલબ 30-40 સેકન્ડ ચાલુ રાખીને તરત જ ગેસ બંધ કરી દેવાનો અને બંધ કરીને પછી તેને આપણે ઉતારી લેવાનું. જુઓ, તેલ બધું ગાયબ થઈ ગયું. હવે એને ગેસ ઉપરથી ઉતારીને ગેસ બંધ કરી દીધો. ઉતારીને હવે એક વાટકીમાં કાઢી અને શીતળા સાતમના મેથીના રોટલી પડી હતી મેથીની બનાવેલી, તેની સાથે જમવાનું ચાલુ કરીએ. ચલો તો હું જમી લઉં.